ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે સુરત આવી ગયા છીએ બેનને લેવા. બેનનું નામ છે ઉષાબેન. હેતલબેન સુરતથી આવ્યા છે બધા. બે પૂર્વી બેન, પછી બેનનું નામ અસ્મિતા બેન ને બધા આવ્યા જ છે. અને બેન આપણા આશ્રમે આવે છે એટલે બેનની શું પરિસ્થિતિમાંથી પસાર થયા ને, મેં કાલ મૂકી હતી પોસ્ટ કે ઘણીવાર 2-3 દિવસ પાણી પીને રહેતા હતા. એટલે મને બધું સાંખ્યું કે બેને કીધું હતું, પણ હવે એ બેનની પરિસ્થિતિ આપણે એના મોઢે જ સાંભળી. અને મારા થકી કેમ પહોંચ્યા અને કેમ આશ્રમમાં આવવું છે એ બધું બેનના મોઢે જ આપણે સાંભળી. જય સ્વામિનારાયણ. તમારે કેમ આશ્રમે કેમ આવું? બસ મને સેવામાં રસ છે ને ભગવાનમાં રસ છે. એટલે કોઈ ફોર્સ છે કાંઈ? જરાય ફોર્સ નથી. રાજી ખુશીથી આશાબેન મારી બેન ગણો તોય ભલે ને મારી માં ગણો તોય ભલે. પછી કાલ હવાર તમારા પરિવાર કોઈ પ્રશ્ન નહીં. કાલ હવાર પરિવાર કોઈ કહેશે કઈ? કોઈ નહીં કે મારું કોણ થયું? ભગવાન જ થયા ને. તમે જ મારી માં બન્યા ને. એ તો બરોબર, પણ તમારા પરિવારમાં કોઈ નો કે કોઈ નહીં કે. કેટલા વર્ષથી એકલા રહ્યો? 6 વર્ષ. છઠ્ઠું હાલે. તો કેવા કેવા દિવસો બહુ પસાર? મેં તો પાણી વિના નહીં દિવસો કાઢ્યા. બહુ દુઃખ જોઈ લીધું. બહુ જિંદગીમાં બધું થાય પણ કોઈના મા બાપ ના મળશો. બહુ દુઃખ જોઈ લીધું. અને હું તો કહું મને આશાબેન મેલા ને મારી માં જ મળી. હું તો ઠીક, પણ એમ નહીં, તમે શું તમે આમ શું અનુભવ થયા દુઃખમાં? એ બધા દુઃખમાં બહુ એકલું રહેવું, કેટલું જગતમાં અઘરું છે. આપણે ગમે એવું સારું કાર્ય કરીએ તો સમાજને હું કેવું હે એમ. શું બેન તમે પાડોશી શું કહેશો? ના એના ભક્તિમાં રસ છે, લઈ જાઓ. એમાં જો કોઈ ફોડ ન આવે, એનો ફોડ આવે તો એની જવાબદારી અમારી રહેશે. કઈ વાંધો નહીં. તો જો પેલા બેન એમ કહેતા હતા એક પાણી પીની કે રહેતા, ખાવાનું નહોતું કે પાણી ઉપર જ રહેતા હતા. કે એવા દિવસો કેટલા દી કાઢ્યા? ઘણા કાઢ્યા, બહુ કાઢ્યા. સુખના ઓછા ને દુઃખના વધારે. અને ભાઈ 20,000 ભાડું દેવાનું આપણે દઈ દઈએ. અને તમે સ્વેચ્છાએ આવો છો ને? કાલ અગર કોક ને આશાબેન લઈ ગયા ને મારી સ્વેચ્છાએ આશાબેન ને મેં ફોન કરીને આવ્યા. આશાબેન એની સામેથી નથી આવ્યા. એ તો હજી સ્ટેમ્પ ઉપર લખાણે કરશું કે કાંઈ પણ થાય અમારી જવાબદારી નહીં, તમે સ્વેચ્છાએ આવો છો. એ તો બધું લખાણ કરી નાખશું. હા ભલે લ્યો. અને આવતા રહેજો તમ તારે, એવું ક્યારેય ન રાખતા હો. તમે પાડોશી બધાય આવજો હો. હા હા આવું આ બાજુ. ના એને આવવું હશે ને, કોઈ આવતું હશે, આવતું જાતું હોય ત્યારે મોકલશું. અને તમે આવજો હો. હા આવશું, મોકલશું હો, મોકલશું, વાંધો નથી. ભલે ના એમાં શું હોય. હવે તમારા સુખના દિવસો આવ્યા, સેવા કરો ને શાંતિ રહ્યો, ભજન ભક્તિ કરો જેટલું થાય. હવે રોવાનું છે જ નહીં, સેવા કરવાની થાય એટલી. સેવા થાય એટલે સેવા કરો, ભજન ભક્તિ કરો. હા જે લેવું હોય, જે ઘટતું હોય મને કહેવાનું. એમાં શું હા જેટલી થાય એટલી શક્તિ આપણે. કાંઈ વાંધો નહીં. બધા અમારા બેનો આવ્યા સુરતથી. બેનનું નામ પ્રિયંકા બેન હમણાં આવવાના છે. તમારે આવતું રહેવું? કેમ તમને કેમ સંસારમાં રસ નથી? શું કરવું હવે આગળ જીવનમાં? સેવા કરે ત્યાં વહેલા ઉઠવાનું ને બધું ચાલશે ને? આવતું રહેવું ને પૂર્વી બેન? ના હજી રાજકોટ થી બેન આવવાના છે. એને એક બેબી છે અને ક્યાંય આશરો નથી, તો મેં કીધું આવજો તમારી દીકરીને ભણાવો. ઓલી છોકરી દુખી હોય ને એને જ આપણે રાખવા. આશાબેન ઓલી છોકરી જે ભણાવે એની સેવા આપને ક્યાંથી? હા બસ 6 થી 12 ધોરણ દીકરી છોકરી ટ્રેનિંગ લઈ છે, પણ શાળા કરે બહાર આપણે બેસીએ તો છોકરી. તમારું જેને ભાડું ભર્યું એનો ખૂબ ખૂબ આભાર બધાને. બહુ ખૂબ આભાર. એને ભગવાન સ્વામિનારાયણ બહુ સુખી કરે અને એનું ભગવાન અભરે ભરે.
છોકરી આવે તો પૂછી લે કે બધા હારે રીતે મજા આવે. ચાલો બધાને ચાચા કરીને જય સ્વામિનારાયણ. ઓલી છોકરી આવે અને અમે એની હવે હારે સુરતથી આપણે બેસીને અમે નીકળી છીએ. એને મજા આવે. અને મને એટલું ગમતું. પી લ્યો પાણી પી લ્યો. અને ઉષાબેન તો આ બેનનું નામ ઉષાબેન છે અને ભગવાન જ ઘર બેઠા ભજતા હતા એટલે એ કાંઈ શીખવાડવાનું છે જ નહીં. મારા કરતાંય વધારે નિયમ સરસ રાખે છે એટલે સરસ બધા સાથે મળીને સેવા કરશું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ના 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 ના